દિવ્ય ચક્ષુ આપ્યા હોય છે. મંદિરમાં દરરોજ સવારે દર્શન કરવા જાય. પૂજારી ત્યાં કૃષ્ણની પૂજા કરે. દરરોજ એ ભગવાનને વાઘા પહેરાવવામાં આવે. આરતી થયા પછી એ સુરદાસજી ભગવાનના દર્શન કરે, પ્રસાદી લેવા જાય એટલે પૂજારીને કહેશે કે વારે પૂજારીજી વાહ, આજે મારા કાનાને તમે પીળા પિતાંબરમાં કેવો સજાવ્યો છે. મારો કનૈયો આજે પીળા પિતાંબરમાં કેટલો સુંદર લાગે છે. અને સાચે પૂજારીએ એ દિવસે પીળા પિતાંબર પહેરાવ્યા હોય. બીજા દિવસે પૂજારીજી કેસરિયા વાઘા પહેરાવે છે. બસ એ જ આરતી થાય, પ્રસાદ લેવા જાય. વારે કાના વાહ, આજે તું કેસરિયા વાઘામાં કેટલો મનમોહક લાગે છે કાના વાહ. પૂજારીજીને એમ થાય કે આ સાચે દીખતા નથી કે પછી પોતાનું ગુજરાન ચલાવવા માટે આવી રીતે ઢોંગ કરે છે. એ સુરદાસજીની આંખો પાસે આમ હાથ રાખી આમ ફેરવે, જુએ કે ક્યાં દીખતા તો નથી ને. હવે એ નક્કી કરવા માટે બીજા દિવસે પૂજારી વસ્ત્રો નથી પહેરાવતા. કેળાના પાંદડા, ઝાડના પાંદડા આ ભગવાનને એનાથી ઢાંકી દીધા છે. આરતી પૂર્ણ થાય છે. પ્રસાદ લેવા સુરદાસજી આવે અને કનૈયાને કહે છે વારે વાહ દ્વારકાધીશ વાહ, જેણે દ્રૌપદીના ચીર પૂર્યા હતા એના પાસે આજે વસ્ત્રો નથી. જોતો પાંદડા એનાથી ઢંકાયેલો હશે. પૂજારીજી વંદન કરે છે. સુરદાસજી તમારી ભક્તિને ધન્ય છે. એ સુરદાસજી એક વખત નીકળ્યા હોય છે. ત્યાં રસ્તામાં એક ખાડો હોય છે. એ ખાડામાં સુરદાસજી પડી જાય છે અને વિચાર કરે છે કે મારો તો કોઈ સગો નથી, નથી મારો ભાઈ, નથી મારો દીકરો. હવે આ ખાડામાંથી મને બહાર કોણ કાઢશે? કારણ કે કોઈ સગો હોય એને ઘરે ન પહોંચો તો એને ચિંતા હોય, પણ મારી ચિંતા કરવા વાળો આ સંસારમાં કોઈ છે નહીં. એક જ છે, દ્વારકાધીશ. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે નાથ, મારું આ જગતની અંદર કોઈ ચિંતા કરવા વાળું છે નહીં. આ ખાડાની અંદર પડ્યો છું. કનૈયા તું મને બહાર કાઢ, લાલા તું મને આમાંથી બહાર કાઢ. ત્યારે સાચે એક નાનો બાળક આવી એ સુરદાસજીને હાથ આપે છે, બહાર કાઢે છે. બહાર આવ્યા પછી સુરદાસજીનો હાથ છોડાવી એ બાળક જવાનો પ્રયત્ન કરે છે. એક ભગવાન કૃષ્ણ જ હોય છે. સુરદાસજીને ખબર પડી જાય છે કે આ ભગવાન દ્વારકાધીશ આવ્યા છે, કનૈયો છે. આ હાથ પકડવાનો પ્રયત્ન કરે પણ કનૈયો એ હાથ છોડાવી લે છે. ત્યારે સુરદાસજીએ કહ્યું છે કે ભલે તમે મારો હાથ છોડાવીને જતા રહ્યો, કારણ કે હું નિર્બળ છું, તમે શક્તિશાળી છો. હું બિંદુ છું, તમે સિંધુ છો. હું એક આત્મા છું, તમે પરમાત્મા છો. હું એક કણ છું, તમે એક વિશાળ છો. મને ખબર છે તાકાતની દ્રષ્ટિએ હું તમને નહીં પકડી શકું, પણ ખરેખર જો તમે શક્તિશાળી હો, જો તમારામાં બળ હોય તો મારા હૃદયમાંથી, જે તમે મારા હૃદયની અંદર બિરાજિત છો, હૃદયમાં તમે જે કેદ છો એમાંથી નીકળીને બતાવો તો હું તમને મરદ માનું, તો હું તને કનૈયો માનું. એટલે ભક્તિ કરવી તો સુરદાસ ભગવાને આપણે આ આંખો તો આપી છે, પણ એને મથુરા
वृंदावन में काशी मथुरा बिंद्रावन में यहाँ अवधपुरी की गलियन में गंगा यमुना सरयू तट रहे गंगा यमुना सरयू तट रहे यार कहीं न कहीं मोहन मूरत तेरी प्रभु मोहन मूरत तेरी प्रभु मिल जाओगे आप कहीं न कहीं मिल जाओगे आप कहीं न कहीं यदि चाह हमारे दिल में है यदि चाह हमारे दिल में है तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं मन मोहन मूरत तेरी प्रभु मन मोहन मूरत तेरी प्रभु એ સુરદાસજીને ભગવાન લક્ષ્મીજી સહિત દર્શન આપે છે. ભગવાને આપણે આંખો આપી છે એ ચર્મચક્ષુ છે, પણ ભગવાનના જો દર્શન કરવા હોય તો દિવ્ય ચક્ષુ જોઈએ. અને મોહનને જો શોધવામાં આવે, કારણ કે આવી કથાઓ ચાલતી હોય ત્યારે ભગવાન સ્વયં હાજર હોય છે. જરૂર આપણે શું છે દ્રષ્ટિની એને શોધવાની. એ 7 દિવસની અંદર એ મોહન કયા સ્વરૂપમાં તમારા સામે આવે, ફક્ત એ આવશે ખરો, આપણા વચ્ચે હશે. જરૂર કથાના માધ્યમથી એટલું જ શીખવાનું કે એક વખત જો શરણું લીધું પછી એ હરિના શરણે ગયા પછી, એના આશરે ગયા પછી ત્યાંથી ક્યારે નીકળવું નહીં, એનો હાથ છોડવો નહીં. આવી દિવ્ય લીલા ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળની અંદર કરે છે. એમાં એક દિવસ પોતાના ઘરે જ માખણની ચોરી કરે છે. માં યશોદાજીને ખબર પડે છે. એટલે કનૈયાને પૂછે છે કે લાલા તે માખણ ખાધો છે? કનૈયો કહે છે કે મૈયા ના, મેં માખણ નથી ખાધું. મૈયા હું નાનો બાળક છું, તને ખબર તો છે સવાર થાય અને તું મને ભાતું આપી અને ગાયો ચરાવવા માટે મોકલી દઈશ. એ ગાયોને ચરાવતો ચરાવતો સાંજ થઈ જાય ત્યારે હું પાછો આવું છું અને સાંજના આવી થાકી જાઉં અને સૂઈ જાઉં છું. મને સમય ક્યાં હોય છે માં માખણ ખાવાનું? કનૈયા મને ખબર છે તે જ માખણ ખાધું છે. પણ કનૈયો ના પાડે છે કે મૈયા मैंने माखण नहीं खायो है. હું નાનો બાળક છું માં, તારો માખણ ક્યાં પડ્યો હોય છે? મારા હાથ ત્યાં ક્યાં પહોંચી શકે? આ તો મારા મિત્રો છે ને એ ચાડી ખાય છે ને એ કહે છે કે કનૈયો માખણની ચોરી કરે છે, માખણ ખાઈ જાય છે. પણ મૈયા
મેં નથી માખણ ખાધું. યશોદાજી બહુ પ્રયત્ન કરે કે કનૈયો કબૂલ કરે, એટલે પૂછશે કનૈયા માખણ ખાધો છે? બોલ. ના મૈયા, मैंने नहीं माखन खायो. रे मैया मोरी मैं नहीं माखन खायो, रे मैया मोरी मैं नहीं माखन खायो, रे मैया मोरी मैं नहीं माखन खायो. और भयो गैयन के पीछे, और भयो गैयन के पीछे, तूने मधुबन मोह पठायो, तूने मधुबन मोह पठायो. चार प्रहर बंसी बट भट क्यों, चार प्रहर बंसी बट भट क्यों, सांझ परे में आयो, सांझ परे में आयो. मैया मोरी मैं कब माखन खायो, रे मैया मोरी मैं नहीं माखन खायो. એ કનૈયો માતાજીને દલીલ આપે છે કે માં, મારા પાસે સમય ક્યાં હોય છે? સવારથી જાઉં, સાંજના પાછો આવું, કે હું માખણ ખાઉં? મારા પાસે મૈયા સમય જ નથી હોતો. बालक बहियन को छोटो, मैं बालक बहियन को छोटो, ये छीको के ही विध पायो, ये छीको के ही विध पायो. ग्वाल बाल सब बैर परे हैं, बाल बाल सब बैर परे हैं, पर बस मुख लपटायो, पर बस मुख लपटायो. मैया मोरी मैं कब माखन खायो, रे मैया मोरी मैं कब माखन खायो. तू जननी मन की अति बोरी, तू जननी मन की अति बोरी, इनके कहे पति आयो, इनके कहे पति आयो. जिय तेरे कुछ वेद उपजी, जिय तेरे कछु वेद उपजी, जानी ओ जानी परायो जायो, जानी परायो जानो. मैं कब माखन खायो, रे मैया मोरी मैं कब माखन खायो, रे मैया मोरी मैं कब माखन खायो. યશોદાજી સમજતા નથી, એટલે કનૈયો કહે છે કે માં, તું છે ને બહુ હૃદયની ભોળી છો, બીજાની વાતોમાં આવી જશે.
કનૈયા પેલા સામ દામ દંડ, હવે દંડનો ઉપયોગ કર્યો છે કે મૈયા મને ખબર છે કે તું મારા ઉપર માખણ ખાવાના આરોપ લગાડશ, મને એમ લાગે છે કે હું તારો દીકરો જ નથી, હું કોઈ બીજાનો દીકરો છું. આવી રીતે મૈયાને એ કનૈયો કહે છે કે માં મેં માખણ નથી ખાધો. એમ કહે છે કે માં મને એમ લાગે છે કે હું તારો દીકરો નથી. બસ આ શબ્દો સાંભળ્યા છે યશોદાજી એને લાલાને ગલે લગાડ્યો છે. અને યશોદાજી કનૈયાને નક્કી જ કર્યું હતું પહેલાથી કે એક વખત તો માને બોલાવડાવીશ કે મેં માખણ નથી ખાધું. એટલે યશોદાજી કહે છે કે દીકરા મને ખબર છે તે માખણ નથી ખાધું. આવી અદ્ભુત દિવ્ય લીલા એ ભગવાન કૃષ્ણ ગોકુળની અંદર કરે છે. આપણા અહીંયા મહેમાન પધાર્યા છે તો 2 મિનિટ હરિનામ સંકીર્તન અને સાથે સાથે સન્માનનો જે કાર્યક્રમ છે એ લઈ પછી આગળ. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ સ્વર્ગસ્થ શ્રી જયરામભાઈ રાયસી બોડા પરિવારના આમંત્રણને માન આપી અને ભુજથી પધારેલા માનનીય શ્રી શ્રવણશ્રીભાઈ વાઘેલા ભાગવત ભગવાનજીનું પૂજન સ્ટેજ ઉપર આવીને કરશે. આચાર્ય દ્વારા એમને ભાઈ શાસ્ત્રીજી પ્રેમભાઈ એમના સન્માનને માટે ખંભાળિયાથી પધારેલા હરીશભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીં સ્ટેજ ઉપર આવી અને શાલ દ્વારા શ્રવણસિંહભાઈ વાઘેલાનું સન્માન કરશે. ભુજથી પધારેલા અશ્વિનસિંહ બાપુ જાડેજા આપ પણ પધારો. ભાગવત ભગવાનનું પૂજન અશ્વિનસિંહ જાડેજાનું શાલ ઓઢાડી અને સન્માન કરશે કમળકાંતભાઈ નરોત્તમભાઈ. બોડા પરિવાર તરફથી અશ્વિનસિંહ જાડેજાનું શાલ ઓઢાડી અને સન્માન કરશે કમલકાંતભાઈ. યોગેશભાઈ ત્રિવેદી પણ સ્વર્ગસ્થ શ્રી જયરામભાઈ રાયસી બોડા પરિવારના આમંત્રણને માન આપી અને કથાની અંદર પધાર્યા છે તો તેઓ પણ ભાગવત ભગવાનનું પૂજન કરશે અને યોગેશભાઈનું સન્માન કરશે પાર્થભાઈ કમલકાંત. પાર્થભાઈ આપ પધારો. એવી જ રીતે સત્યમ સ્ટુડિયોના પધારેલા અરવિંદભાઈ ગઢવી તેઓ પણ આવી અને ભાગવત ભગવાનનું પૂજન કરશે અને એમનું શાલ ઓઢાડી અને અરવિંદભાઈ ગઢવી એમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે અરવિંદભાઈ ગઢવી એમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે રામ ઉર્ફે તક્ષ. આવી જાઓ ભાઈ. દર્શનીથી કચ્છ મિત્રના પત્રકાર એવા પધારેલા નટુભા જાડેજા તેઓ ભાગવત ભગવાનનું આવીને પૂજન કરશે. ભાગવત ભગવાનનું પૂજન કરો. આવો પધારો બાબુ. કચ્છ મિત્રના પત્રકાર એવા નટુભા જાડેજા દર્શનીથી પધાર્યા છે. સ્વર્ગસ્થ શ્રી જયરામભાઈ રાયસી બોડા પરિવાર તરફથી નટુભા જાડેજાનું સન્માન કરશે નિહારભાઈ. નિહારભાઈ આવી જાઓ. આપણે હરિસંકીર્તનના દોરને આગળ વધારી અને કથાના ક્ષેત્રમાં પુનઃ પ્રવેશીએ. પધારેલા આમંત્રિત મહેમાનો સ્વર્ગસ્થ શ્રી જયરામભાઈ રાયસી બોડા પરિવાર આપનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે. આમંત્રણને માન આપી આપ ઉપસ્થિત થયા તે બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ.
નાવણ દેશો કુંડિયું ને નાવણ દેશો કુંડિયું ને દેશું નદિયું કેરા રે નીર રે આવેલ આશા ભર્યા ને અમે આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા મારા દેહમાં હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા મલકમાં રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું મારે માથે છે પાણીરાની હેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી અમે ગાયો તો આવ્યા ઘેરે જાઓ ગમતું નથી જો સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ હોય જો તાળી રે પાડો તો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી વાત ના હોય જો તાળી પાડું તો મારા રામની
ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધ ભાઈબંધમાં ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો એ ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો વાતું રે કરો તો મારા શ્યામની રે બીજી વાતું ના હોય જો વાતું રે કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ ખોલ ઠાકોર ના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ હે માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર અરે જય રણ છોડ હે માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર એ દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ડાકોર ના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ 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 किसी ने मेरा श्याम देखा श्याम देखा गन श्याम देखा श्याम देखा गन श्याम देखा राधा रानी राधा रानी राधा रानी राधा रानी 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 राधा रानी राधा रानी राधा रानी राधा रानी राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधे राधे ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा ના પરિવારને એમ જ લાગે છે કે ગોપીઓ અહીંયા જ છે. બ્રહ્માજીની એક રાત્રિ જેટલી લાંબી એ રાત થઈ છે. એ દિવ્ય રાસ રમાયો છે. બ્રહ્મ મુહૂર્તનો સમય થયો છે એટલે કનૈયો કહે છે કે ગોપીઓ હવે બ્રહ્મ મુહૂર્તનો સમય થયો છે, તમે તમારા ઘેર જાઓ. ગોપીઓ કહે છે કે કનૈયા હજી પણ અમારું મન ભરાણું નથી, હજી પણ રાસ રમીએ, હજી પણ રાસ રમીએ. કનૈયો કહે છે કે ગોપીઓ હવે બ્રહ્મ મુહૂર્ત થયો છે,
થોડી વારમાં તો સૂર્યનારાયણ ઉદિત થશે. હવે જલ્દીથી તમને તમારા ઘેર જવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તથી પહેલા એ ગોપીઓ બધી પોતાના ઘરે પહોંચી છે. આવી રીતે દસમ સ્કંદના પૂર્વાર્ધમાં આ મહારાસ લીલાનું વર્ણન આવે છે. જે કોઈ મનુષ્ય ભક્તિમ પરમ ભગવતી પ્રતિલપ્ય કામમ, જે કોઈ મનુષ્ય આ મહારાસ લીલાની કથા સાંભળે છે એને ભગવાનની પરમ ભક્તિ મળે છે. જે કોઈ વ્યક્તિ આ રાસલીલાની કથા સાંભળે છે એને ક્યારે હૃદય રોગની બીમારી નડતી નથી. આ કથા સુખ કરનારી પણ છે અને દુઃખને હરનારી પણ છે. આ કથાની અંદર પુંસવન સંસ્કાર જેના દ્વારા દિવ્ય પુત્રની પ્રાપ્તિ થઈ શકે એ વિધિ વિધાન છે. આજ કથાની અંદર શત્રુઓથી રક્ષા મેળવવી હોય તો નારાયણ કવચના પાઠ છે. આ શ્રીમદ ભાગવતની કથાની અંદર ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ગમે તેવા સંકટની અંદર ઘેરાયેલો હોય એના પાઠ કરવાથી ગમે તેવા સંકટમાંથી મુક્ત થાય છે. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ આ દિવ્ય મહારાસ લીલાની કથા સાંભળે છે એને ક્યારે પણ હૃદય રોગ સ્પર્શ કરતો નથી. આવી આ દિવ્ય કથા આજના દિવસે આપણે સાંભળી. આવતીકાલની કથામાં ભગવાન શ્રી કૃષ્ણ કંસનો વધ કરશે એ કથા છે. આવતીકાલની કથા એટલે પ્રથમ વખત કનૈયો એ વૃંદાવન છોડી મથુરા જશે એની કથા છે. બપોર પછીના સત્રમાં ભગવાનના વિવાહની કથા, જેમાં રૂક્ષ્મણી વિવાહ એની દિવ્ય કથા છે. આવતીકાલની કથામાં આપ જે કોઈ વધાર્યા છો એ બધાને આવવાનું છે. કથાને આપણે વિરામ આપીએ. પાંચમા દિવસની કથા નું સત્ર અહીંયા વિરામ પામે છે. આવતીકાલ કથાનો સમય 9 થી 12, બપોરે 3 થી 6 છે. બધા લોકો સમયસર કથા સાંભળવા માટે પધારજો. અધીશ કી મહાકાલી માત કી, મહાલક્ષ્મી માત કી, મહાસરસ્વતી માત કી, આશાપુરા માત કી, ક્ષેત્રપાલ ભગવાન કી, સદગुरु देव की, अपने अपने मात पिता की, गंगा मैया की, यमुना मैया की, भारत माता की, धरती माता की, गौ माता की, काल हर कष्ट हर दुख हर दारिद्र हर
शिवेति नाम सत्यम मंगलम कल्याणेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम। हरे राम 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 सीता राम राम राम। हरे राम राम सीता राम राम ओ हरे राम 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 सीता राम राम राम। हरे राम राम सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। राम राम सीता राम राम राम। ओ हरे राम 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 सीता राम राम राम। हरे राम राम सीता राम राम राम। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो। ओ राधा रमण हरि गोविंद बोलो। राधा रमण हरि गोविंद बोलो। गोविंद बोलो हरि गोपाल 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 बोलो। राधा रमण 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 हरि गोपाल बोलो। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम। राम राम। हरे राम 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 सीता राम 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 राम राम। हरे राम 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 राम। हरे राम 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 सीता 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 राम राम ओ राम। हरे राम 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 राधे श्याम श्याम श्याम। हरे राम 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 राधे श्याम श्याम श्याम। हरे राम 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 राधे श्याम श्याम श्याम। हरे राम 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 सीता राम राम राम। सीता राम 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 सीता राम राम राम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। सीता राम 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 सीता राम राम राम। सीता राम 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 सीता राम राम राम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। सीता राम 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 सीता राम राम राम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। सीता राम 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 राम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राधे श्याम श्याम श्याम
રાધે શ્યામ 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 રાધે યજમાનો સૌ રૂપી પરમાત્મા ઓમ ગોવર્ધનેશ્વરવી શ્રી બાલકૃષ્ણ દેવતાભ્યો નમઃ ધ્યાયામી સંપૂજયામી પાણીની ચમચી નિવેદિતો નૈવેદ્યમ નિવેદયામી એ નૈવેદ્યને જલનું સંપ્રોક્ષણ કરાવી દો આ નૈવેદ્ય છે એને જલનું સંપ્રોક્ષણ કરાવો એમના હાથે નિવેદિતો નૈવેદ્યમ નિવેદયામી રીમિતિ સંપૂજ્ય નમઃ રત્નેશ્વરી જ્વાલા માલિન્યૈ નમો નમઃ શંભોજયા गाओ बाके बिहारी तेरी आरती गाऊं श्याम सुंदर तेरी आरती गाऊं श्याम सुंदर तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं श्याम सुंदर तेरी आरती गाऊं श्याम सुंदर तेरी आरती गाऊं मुकुट प्रभु सिर पे सोहे प्यारी बंसी मन को मोहे हरी तेरी आरती गाऊं श्याम सुंदर 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 तेरी आरती गाऊं कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथो मङ्गलाष्टनो हर મંગલમ ભગવાન